રાધે રાધે, જય સિયારામ. રાધે, જય સિયારામ. આપણે આમ તો જીવ ગોસ્વામીજીનું ચરિત્ર ચાલે છે, પણ એક ભક્તની ઈચ્છા છે કે 2-3 મહિના પહેલા રાધા નામની મહિમાનો એક પ્રસંગ બન્યો હતો, એ પ્રસંગ આપ સંભળાવો. એવી ઈચ્છા હતી એક ભક્તની, એટલે પેલા હું એ પ્રસંગ સંભળાવી દઉં કે ખરેખર 2-3 મહિના પહેલા રાધા નામની મહિમાનો એક બહુ સરસ મજાનો પ્રસંગ બનેલો. અમારા બરસાનાની અંદર 10-12 ભક્તો યાત્રા કરવા આવ્યા હતા બરસાનાની. એમાંથી 5-6 ભક્તો હરિદ્વાર ગયા અને 5-6 ભક્તો બરસાના રોકાણા. હવે જે હરિદ્વાર જે ભક્તો ગયા હતા ને, એ હરિદ્વારથી ટ્રેનમાં બેસવાના હતા અને એ ટ્રેન સીધી રાજકોટ જવાની હતી. અને જે બરસાના વાળા હતા એને પણ એ જ ટ્રેનમાં બેસવાનું હતું, પણ એ બેસવાના હતા રાજસ્થાનના અલવર જિલ્લામાંથી. બરસાનાથી અલવર 100-125 કિલોમીટર જેવું થાય. જાજુ નથી થતું, 101 કિલોમીટર કે જેટલું થતું હોય એટલું. તો બરસાના વાળા જે ભક્તો હતા એ અલવર થી બેસવાના હતા, પણ એ જ ટ્રેનમાં બેસવાના હતા. તો હરિદ્વાર થી જયારે એ ટ્રેન ઉપડી ત્યારે એ અલવર મતલબ માનો સવારે 11 વાગે કેમ પહોંચે, કે જેમ પહોંચે તો તો આ જે બરસાના વાળા ભક્તો હતા એ ગોવર્ધન થી ટ્રેનમાં બેઠા અલવર જવા માટે. તો ગોવર્ધન થી ટ્રેનમાં અલવર જવા માટે બેઠા ને, તો એ ગોવર્ધન વાળી ટ્રેન બરોબર અલવરના સ્ટેશન પાસે પહોંચી અને ઓલી હરિદ્વાર વાળી ટ્રેન ઉપડવાનું ચાલુ થઈ ગયું. એટલે જે ગોવર્ધન થી ટ્રેનમાં બેઠા તો એ ગભરાઈ ગયા કે નજર સામે આપણી ટ્રેન રાજકોટની હાઈલી જાય છે, જો આપણે કાંઈ નહીં કરીએ ટ્રેન વહી જશે, ટિકિટે જશે અને અલવરમાં બેઠું રહેવું પડશે. એટલે એણે શું કર્યું, હરિદ્વાર થી જે 5-6 ભક્તો એ ટ્રેનમાં બેઠેલા હતા એમાં એક ભાઈને ફોન કર્યો. ફોન કરીને કીધું કે તમે હાકળ ખેંચી લ્યો કે, એટલે અમે ઝડપથી ટ્રેનમાં ચડી જાય કે, નહીતર અમે ટ્રેનમાં ચડી નહીં શકીએ. તો હવે જે ઓલા ભાઈ હતા એને ભોળા ભાવે હાકળ ખેંચી લીધી. એને ખબર નહોતી કે ભાઈ આ કેન્દ્ર લેવલનો ગુનો કહેવાય અને આ ગુનાનું કેવડું મોટું ફળ હોય ને કેટલી બધી આમાં રામાયણ થાય ને એ કઈ ખબર નહોતી, હાકળ ખેંચી લીધી. એટલે ઓલી ટ્રેન ગોવર્ધન અલવરમાં ઊભી રહી, ગોવર્ધન વાળી ટ્રેન, અને એમાં 5-6 જે ભક્તો હતા એ રાજકોટ વાળી ટ્રેનમાં ચડી ગયા. એટલે એને એમ હતું કે હાઈસ આપણે પહોંચી ગયા, બધું હમુહૂતરું પાર પડી ગયું. પણ હમુહૂતરું પાર નહોતું પડ્યું. જે ભાઈએ ટ્રેનની સાંકળ ખેંચી હતી એને પોલીસ વાળાએ ઉતારી દીધો અને રાજકોટ વાળી ટ્રેનને રવાના કરી દીધી. એટલે રાજકોટ વાળી ટ્રેન રવાના થઈ ગઈ અને આ ભાઈને પોલીસ વાળા ઓફિસની અંદર લઈ ગયા. અને ઓફિસની અંદર લઈને પૂછ્યું કે ભાઈ કેમ તમે ટ્રેનની હાકળ ખેંચી હતી, શું કારણ હતું બતાવો. કારણ કે વ્યાજબી કારણ હોય ને તો મોટી સજા થાય. તો કે બતાવો તમે શા કારણે ટ્રેનની સાંકળ ખેંચેલી હતી. તો કે મારા 3-4 પેસેન્જર રહી જતા હતા અને એ સામેની ટ્રેનમાં હતા, એ બેહી જાય ને એટલે મેં હાકળ ખેંચી હતી. તો ઓલા રેલવે કર્મચારી કઈ આવા કારણને માન્ય રાખે? એ તો બધા ગુસ્સો કરવા માંડ્યા કે તમારે ટ્રેન પકડવી હોય ને તો સ્પેશિયલ ગાડી કરીને આવવું પડે, આમ કઈ ટ્રેનોની હાકર ન ખેંચવાની હોય કે, આ તો બહુ મોટો ગુનો છે કે તમારે અલવર દર મહિને ધક્કો ખાવો પડશે, અમે એવો કેસ કરશી કે દંડય થશે અને દર મહિને કેસ ન પતે ત્યાં સુધી અલવર ધક્કા પણ તમારે થશે કે. આ નક્કી છે કે આમાં હવે કોઈ ફેરફાર થઈ શકે એમ નથી કે. ભાઈ તો બી ગયા કે ઓહો આ તો મોટો ગુનો થઈ ગયો, દંડય દેવા પડશે અને કેસની તારીખ પડશે તો છેટ રાજકોટ થી અલવર આવવું પડશે. રાજકોટ થી અલવર એટલે કઈ હેલું થોડું છે, 1200 કિલોમીટર જેવું થતું હશે અંતર. તો 1200 કિલોમીટર મહિને કેસ કબાડામાં કોણ આવે? આ તો બધું આમ લોચા જેવું થઈ ગયું એમ. પણ એ ભાઈના સૌભાગ્ય સારા હતા કે એ ભાઈના મોબાઈલમાં મેસેજ આવે ને એટલે એ મોબાઈલમાં રાધે 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 એવું બોલતું એમ.
તો ઈ જયારે વાત હાલતી હતી ત્યારે જ ઈ ભાઈને 5-6 મેસેજ આવ્યા. તો 10 મિનિટમાં 5-6 મેસેજ આવ્યા અને દરેક વખતે મોબાઈલ રાધે 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 બોલતો હતો. એટલે એ પોલીસ વાળામાં એક વ્યક્તિ શ્રી પ્રેમાનંદ મહારાજમાં શ્રદ્ધા રાખતો હતો. પ્રેમાનંદ મહારાજમાં શ્રદ્ધા રાખતો હતો ને રાધા નામમાં એની પ્રીતિ હતી. એટલે એને કીધું કે આ તમારા મોબાઈલમાં રાધે નામ કેમ આવે છે? તો કે ભાઈ હું રાધાજીનો ભક્ત જ છું, બરસાનામાં મારું મકાન પણ છે અને હું બરસાનાથી જ આવું છું. તો મારાથી ભૂલથી ટ્રેન સાંકળ ખેંચાઈ ગઈ, મને ખબર નથી કે આમાં આટલો ગુનો લાગુ પડે એમ. તો એ રાધા નામથી ઓલો પોલીસ વાળો એટલો પ્રભાવિત થયો કે એમણે કોઈ પણ પ્રકારની સજા વગર કેસને રફે દફે કરી દીધો અને એક પેપરમાં લખી પણ દીધું કે જાઓ બેસી જાઓ, તમને ગુજરાત સુધી હવે ટિકિટે દેવી નહીં પડે. રાધા નામના કારણે કેસ પણ એને રફે દફે કરી દીધો, કેસે ન કર્યો અને ટિકિટના પૈસા દેવા ન પડ્યા. એને ચિઠ્ઠી કરી દીધી સહી સિક્કા વાળી કે જેથી ચિઠ્ઠી દેખાડી અને એ છેક સુધી પહોંચી ગયા, ગુજરાત સુધી આવી ગયા, કેવળ અને કેવળ રાધા નામના કારણે. એટલે મનુષ્ય નામની મહિમા જાણતો નથી. આ નામ ક્યારે કેવી રીતે ઉપયોગમાં આવી જાય છે એ જીવને ખબર હોતી નથી. આ નામ બહુ ઉપયોગી છે, કેવી રીતે જીવને આ સંકટોમાંથી છોડાવી દે છે એ ખબર નથી પડતી. એટલે મનુષ્યએ હંમેશા શ્રી શ્રી રાધા નામનો જપ કરવો જોઈએ. રાધા નામ મતલબ સંકટ સમયે કોઈ કામ આવે કે ના આવે પણ ભગવાનનું નામ આડું આવીને ઊભું રહેશે. એટલે મનુષ્યએ રાધા રાણીના નામનો જપ કરવો જોઈએ, ભગવાનના નામનો જપ કરવો જોઈએ. તો આવા ચમત્કારો આજે પણ બને છે. મજાની વાત એ છે કે આ પ્રસંગ મેં જયારે ગુજરાતના ભક્તોને સંભળાવ્યો તો લગભગ ઘણાના મેસેજમાં મેં આ રાધે રાધે ટોન સાંભળતા જોઈ. મેં આ રાધે રાધે નામની તો મને આનંદ આવ્યો. મેં કીધું બરોબર છે, આવું હોવું જ જોઈએ. તો ભગવાનનું નામ જ સંકટોમાંથી છોડાવે છે. સંકટ સે હનુમાન છુડાવે, મન ક્રમ વચન ધ્યાન જો લાવે. સંકટના સમયે જો મનુષ્ય ભગવાનનો આશ્રય લે તો બધાય સંકટ દૂર થઈ જાય છે. માણસ સંકટની સમયે મને ખબર જ પડતી કે ભગવાનનો આશ્રય કેમ નથી લેતા. નામનો આશ્રય લ્યો, કથાનો આશ્રય લ્યો, એમાં જ ડૂબેલા રહ્યો, બધાય સંકટ દૂર થઈ જશે અને નિશ્ચિત દૂર થઈ જશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આપણે મન ક્રમ વચન ધ્યાન જો લાવે, મન ક્રમ વચન થી ધ્યાન નથી કરતા ને એટલે તકલીફ પડે છે. ઓનો આશરો ને ઓનો આધાર ને ભલે દવાઈ કરાવવાની હોય, એવું નથી કેતો, દવા ને દુઆ બે જરૂર પડે છે, પણ વધુ ધ્યાન તો આપણું ભજન ઉપર હોવું જોઈએ. કારણ કે ભજન થી જેટલા આ ક્લેશો જાય છે ને એટલા બીજા કોઈથી જાતા નથી. સુન હું હરિ ભજન બિના ખગેસા, મિટે ન જીવન કેર કલેસા. રામાયણમાં કીધું છે કે હરિભક્તિ વગર આ જીવનના કેર અને ક્લેશ મળતા નથી. એટલે મનુષ્યએ સદાય હરિભજનમાં તત્પર રહેવું જોઈએ. હરિભજનમાં તત્પર એ પાર નીકળી જાય છે. ભાગવતની અંદર એક સરસ મજાની કથા આવે છે. કથા એવી આવે છે કે દેવતાઓ અને દાનવોનું યુદ્ધ થયું, જેને દેવાસુર સંગ્રામ કહે છે. એને દેવાસુર સંગ્રામ કહે છે. એ દેવાસુર સંગ્રામનું યુદ્ધ થયું દેવતાઓ અને દાનવોનું. તો એમાં દેવતાઓ અને દાનવો આખા ધનુષ બાણથી તીરથી ઢાંકી દે છે. દેવતાઓની આખી સેનાની ફરતે એટલા બધા તીર હતા કે એમ લાગતું હતું જાણે તીરના વાદળાની નીચે અમે ઉભા છીએ અને હમણાં તીરનો વરસાદ થશે ને અમને બધાને ઘાયલ કરી દેશે. એવી સમસ્યા દેવતાઓ પાસે આવી ગઈ. એટલે દેવતાઓ વિચારવા માંડ્યા હવે શું કરવું. ત્યારે બૃહસ્પતિએ કીધું કે દેવતાઓ, આ તીરના વાદળામાંથી નીકળવું હોય ને તો તમે છે ને ઈશ્વરનું સ્મરણ કરો. અને બધાએ તરત જ વિષ્ણુનું સ્મરણ કર્યું. કારણ કે દેવગુરુ બૃહસ્પતિએ કીધું તું કે હરિ સ્મૃતિ સર્વ વિપદ વિમોક્ષણાત. હરિની સ્મૃતિ તમને સર્વ વિપત્તિઓમાંથી રક્ષા આપે છે. એટલે હરિની સ્મૃતિ કરો, ભગવાનનું સ્મરણ કરો, બધી વિપત્તિ એનાથી ટળી જાય છે. અને દેવતાઓએ હરિનું સ્મરણ કર્યું એટલે શ્રી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્રને મોકલ્યું અને સુદર્શન ચક્ર એ બધા તીરને કાપીને છિન્ન ભિન્ન કરી નાખ્યા.
હમ અને આખું તીરનું જે વાદળ હતું એ વાદળ હટાડી દીધું અને દેવતાઓ પાછા પ્રકાશમાં આવી ગયા, લાઇટમાં આવી ગયા, યુદ્ધ માટે તૈયાર થઈ ગયા હમ દેવતાઓ. હમ તો કહેવાનો ભાવ છે ભગવાનની સ્મૃતિ બધાયના વિપત્તિઓમાંથી રક્ષા કરે છે, એટલે મનુષ્યએ ભગવાનની સ્મૃતિ કરવી જોઈએ. હમ આવી વસ્તુ છે. ભગવત સ્મૃતિ માટે ગીતાજીમાં પણ એમ કહેવામાં આવ્યું છે, મચ્ચિત્ત સર્વ દુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યતિ. હમ ભગવાન અર્જુનને કહે છે મચ્ચિત્ત, અર્જુન તું મારામાં ચિત્ત વાળો થઈ જા. મચ્ચિત્ત સર્વ દુર્ગાણી, સર્વ દુર્ગ એટલે કિલ્લો, સર્વ દુર્ગાણી એટલે બધાય મુસીબતના કિલ્લાને જીતી જાય છે. એક જ નહીં, સંસારમાં કદાચ સાંસારિક મુસીબત હોય કે આધ્યાત્મિક મુસીબત હોય કે આર્થિક સંકટ હોય, કોઈ પણ મુસીબતનો કિલ્લો હોય, એની દવા એક જ છે મચ્ચિત્ત. ભગવાનમાં ચિત્ત લગાડીને ભગવાનનું સ્મરણ કરો. એક જ દવા છે, બીજી કોઈ દવા જ નથી. એટલે ભગવાનમાં ચિત્ત લગાડીને જે ભજન કરે છે એ વ્યક્તિ સર્વ દુર્ગાણી મુસીબતના બધા કિલ્લાઓમાંથી મત પ્રસાદાત તરિષ્યતિ, મારી કૃપાના કારણે તરી જાય છે. મત પ્રસાદાત એટલે ભગવાનની કૃપા. ભગવાનની કૃપાથી એ બધા મુસીબતના કિલ્લાઓને પાર કરી જાય છે, તરી જાય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે ભગવાનની સ્મૃતિ કરો. ભગવાન ગીતાજીમાં ઘોષણા કરે છે કે મારી કૃપાથી મુસીબતના કિલ્લામાં પાર થઈ જાશો. અને નીચેના શ્લોકમાં પછી નીચેની લીટીમાં શું કહે છે કે જો અર્જુન તું મારી વાત નહીં માન અને મારી વાતમાં સંશય કરીશ તો વિનશ્યતિ, તું વિનાશ પામી જાય છે કે તારો વિનાશ થઈ જશે, એવું પણ ભગવાને કહી દીધું. એટલે શાસ્ત્રોમાં ઠેક ઠેકાણે ભગવાને પોતાના સ્મરણની મહિમા બતાવી છે કે સ્મરણ કરો તો બધાય મુસીબતના કિલ્લામાંથી પાર નીકળી જશો. વાલ્મીકી રામાયણમાં જ્યારે વિભીષણ શરણમાં આવ્યા ત્યારે રામજી એમ જ કહે છે, સકૃદેવ પ્રપન્નાય તવાસ્મસ્તિ, પછી મને આગળ નથી આવડતું, પણ એમ કહે છે કે કોઈ સુકૃતિ માણસ, કોઈ પ્રેમી ભક્ત રામ કે એકવાર મારી શરણમાં આવીને એમ કહે છે કે હે રામ, હું તમારી શરણમાં છું, તો અભયમ સર્વ ભૂતેભ્યો દદામી વ્રતમ મમ, હું એને બધાય પ્રાણીઓમાંથી અભય આપી દઉં છું. એ મારું વ્રત છે. કોઈ પ્રાણીનો એને ભય નથી રહેતો, બધાય પ્રાણીમાંથી હું એને અભયદાન આપી દઉં છું. આ વાત સ્વયં ભગવાન રામ કહે છે જ્યારે વિભીષણ શરણમાં આવે છે ને ત્યારે. તો એક વખત પણ કોઈ જીવ ભગવાનની શરણમાં જાય તો ખરા. એક વખત ભગવાનની શરણમાં જાય છે તો ભગવાન એને બધા ભયમાંથી મુક્ત કરી દે છે. નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. અમને તો એવું કઈ ભય જેવું લાગતું જ નથી. ત્યારથી બરસાનામાં આવ્યા છે ત્યારથી એમ જ થઈ ગયું કે જાણે બધી મનોકામના પૂરી થઈ ગઈ છે, હવે કાંઈ મેળવવાનું બાકી જ નથી. ભગવાન સિવાય જો કોઈને એમ થાય કે મારે ભગવાન સિવાય કંઈક મેળવવાનું બાકી છે તો એને ભગવાનની મહિમા જાણી જ નથી. હજી ભગવાનની મહિમાથી અજાણ છે, એને ભગવાનની મહિમાનું કાંઈ જ્ઞાન નથી. જેને ખરેખર ભગવાનની મહિમા જાણી લીધી છે એને ભગવાન સિવાય બીજું કાંઈ મેળવવાનું રહેતું નથી. આવી વસ્તુ છે. યમ લબ્ધ્વા ચા અપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણાપી વિચાલ્યતે. ભગવાન એમ કહે છે કે મારાથી મોટો કોઈ લાભ નથી. જે જીવ એમ માની લે છે કે ભગવાનથી મોટો કોઈ લાભ નથી તો માનવાનું કે એને ગીતાજીનો સાર સમજી લીધો. અને ભગવાન એમ કહે છે કે જેણે આ મારા પ્રાપ્તિનો લાભ મળી ગયો છે તો એ ગુરુણાપી વિચાલ્યતે. ગુરુ એટલે મોટામાં મોટા દુઃખ આવશે ને તો પણ એ વિચાલ્યતે એટલે વિચલિત નહીં થાય. ગમે એવા મોટા દુઃખ આવશે તો એ વિચલિત નહીં થાય. જો માણસ વિચલિત થઈ જતો હોય નાના સુખ દુઃખમાં તો માનવાનું કે એને હજી ભગવાનનો લાભ મળ્યો જ નથી. એવડો લાભ મળે પછી વિચલિત થતો નથી. જેમ સાયન્સનો વિદ્યાર્થી ગમે એટલું ભણતર અઘરું હોય ને તો એ વિચલિત નથી થતો, મહેનત કરી રાખે છે. કારણ કે એને ખબર છે કે સાયન્સમાં પાસ થઈ જાય તો રૂપિયાના થોકડા આવશે, જોતો હશે એટલો પગાર આવશે, રૂપિયા કમાય. એ રૂપિયાની લાલચ એને સાયન્સમાં મહેનત કરાવી લે છે. એમ જ્યારે ભગવાનની મહિમા જાણી લેશો ને ત્યારે મોટા મોટા દુઃખોને, માન અપમાનને બધાને સહન કરવાની શક્તિ તમારામાં આવી જશે. એટલી તાકાત છે ભગવાનની મહિમાની. મહિમા જાણો ત્યારે તમને બધા દુઃખ સહન કરવાની શક્તિ આવશે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ.
રાધે રાધે.